નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને કપાસના પાકમાં દવાનો છંટકાવ અને જીવાત નિયંત્રણ તો કઈ જીવાત માટે કઈ દવા છાંટવી તેના વિશે સંપૂર્ણ માહિતી। જંતુનાશક દવાનો છંટકાવ ક્યારે કરવો એવો આપણને પ્રશ્ન થાય તો કપાસના પાકમાં નીચે આપેલી માહિતી મુજબ ખેતરમાં જીવાતનું નિરીક્ષણ કરી પછી દવાનો છંટકાવ કરવો જોઈએ। જો તેથી ઓછી જીવાત હોય તો દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત રહેતી નથી। સામે કોષ્ટકમાં જીવાતનું નામ, એક પાન, એક છોડ દીઠ જીવાત હોય ત્યારે દવાનો છંટકાવ કરવો જોઈએ। લીલી પોપટી 10 બચ્ચા અથવા 10 પુખ્ત, સફેદ માખી 5 પુખ્ત કીટક, મોલો મચ્છી 10 બચ્ચા પુખ્ત કીટક। આ મુજબ જે જીવાત આવેલી હોય તે આપણે ખેતરમાં જઈ અને જીવાતનું નિરીક્ષણ કરવું જોઈએ। આમ વારંવાર કપાસના પાકનું નિરીક્ષણ કરી અને જીવાતનું નિરીક્ષણ કરી અને જરૂરિયાત મુજબ સમયસર જો દવાનો છંટકાવ કરવામાં આવે તો જે તે રોગથી જે તે કીટકથી પાકને બચાવી શકાય છે। તો જાણો કયા પ્રકારની જીવાત હોય તો કયા દવાનો છંટકાવ કરવો। તો આ છે ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે। તો નીચે દવાનું નામ 15 લીટર પાણીમાં એટલે કે એક પંપમાં નોંધ આપેલી છે। લીંબોળીનું તેલ 1 પંપમાં 75 ml નાખી અને ચાવીને ખાનાર જીવાત તથા ચૂસ્યા પ્રકારની જીવાત અને પાન કથેરી માટે તેમાં 1 શેમ્પૂ પાઉચ અથવા 1 ચમચી ડિટર્જન્ટ પાવડર ઉમેરવાનો રહેશે। એવી રીતે લીમડા આધારિત દવાઓ જે ગ્રેનિયમ, નિમાઝલ, અચૂક, નિમાર્ક, વેનગાર્ડ વગેરે લીમડાની આધારિત દવાઓ 5 EC દવા, 15 ml દવા એ પણ ચાવીને ખાનાર જીવાત તથા ચૂસ્યા પ્રકારની જીવાત માટે પાન કથરી માટે ઉપયોગમાં આવે છે। એસીફેટ સફેદ માખીનો ઉપદ્રવ હોય તો એ મુજબ અહીં કેટલી દવાનું નામ આપેલા છે। પ્રોફેનોફોસ 50 EC 20 ml દવા લેવાની એક પંપમાં। થ્રિપ્સ માટે કપાસમાં થ્રિપ્સ જોવા મળે ઈંડાનાશક માટે। એવી રીતે કયા રોગ સામે કયા કીટક સામે કઈ દવાનો છંટકાવ કરવો તો તમને કોષ્ટકમાં આપેલ છે। તે મુજબ તમારા પાકમાં જે કીટક આવેલું હોય જે પ્રકારના જીવાતો આવેલા હોય એના આધારે દવા જોઈ અને છંટકાવ સમયસર કરવો જોઈએ। બીજી અન્ય દવાઓ જોવા જઈએ તો ઇમિડાક્લોપિડ પાક કપાસ ઉપયોગ 1 માસનો કપાસ થાય ત્યારે ઈયળો જોવા મળે તો 1 પંપમાં 20 ગ્રામ દવા ઇમિડાક્લોપિડ અને 2 ચમચી સાફ પાવડર ઉમેરી દવાનો છંટકાવ કરવો જોઈએ। પ્રોફેનોફોસ ચૂસ્યા પ્રકારની જીવાત માટે કપાસ છે અથવા થ્રિપ્સ આવતા બધા પાક માટે 20 ml એક પંપમાં 50 EC ઉપયોગ થ્રિપ્સ માટે ઈંડાનાશક દવા માટે। ક્લોરોપાયરીફોસ પાક મગફળી ઉપયોગ ડોળ ઉધઈના નિયંત્રણ માટે। માપ છે 1 પંપમાં। આ દવા આપતી વખતે છોડની બાજુમાં આગળની નોઝલ ખોલી અને મૂળમાં દવા ઉતારવાની છે જેથી ડોળ અને ઉધઈ મૂળમાં જ હોય છે તેનો નાશ થશે। 20 થી 25 ml દવા અને 2 ચમચી સાફ પાવડર ઉમેરી અને દવાનો છોડના મૂળમાં જ દવા ઉતારવાની રહેશે। ઇમામેક્ટિન બેન્ઝોએટ પાક કપાસ ઉપયોગ ઈયળ જોવા મળે ત્યારે ઈયળ નિયંત્રણ માટે માપ 1 પંપમાં 5 ml 2 ચમચી સાફ પાવડર મિશ્રણ કરી અને દવાનો છંટકાવ કરવો।
કાર્બાન્ડિઝોલ પાકમાં કપાસ, મગફળી ઉપયોગ ફૂગ જોવા મળે ત્યારે માપ છે. એક પંપમાં 20 ml 2 દિવાસળીના ખોખા એટલે 2 ચમચી સાફ પાવડર ફૂગનાશક દવા છે. પેન્ડિમિથિલિન આ છે નિંદામણ નાશક દવા જે બધા પાકમાં ઉપયોગી છે. પાકની વાવણી પછી અને ઉગ્યા પહેલા પાછલા ભાગે દવાનો છંટકાવ કરવો, જે ખાસ ધ્યાન રાખો. માપ છે. એક પંપમાં 40 ml સંપૂર્ણ નિંદામણ નાશક દવા છે. આ જ્યારે જે તે પાકની વાવણી કરવાની હોય ત્યારે આ છંટકાવ કરવાનો છે. એટ્રાઝિન નિંદામણ નાશક પાક બાજરી, જુવાર, મકાઈ જે લાંબા પાંદવાળા હોય છે એના માટે આ દવાનો છંટકાવ કરવાની જરૂર છે. ઉપયોગ પાક ઉગ્યા પછી તમારે પિયત સાથે ટીપે ટીપે જવા દેવાનું છે. આવી રીતે પોટેશિયમ લેકાની પાવડર આવે છે જે ચૂસ્યા પ્રકારની જીવાતમાં ઉપયોગી છે. દાખલા તરીકે સફેદ માખી, થ્રિપ્સ, મિલીબગ. એક પંપમાં 50 થી 60 ગ્રામ પાવડર ઉમેરી છંટકાવ કરવો. વધારે ઉપદ્રવ હોય તો દર 15 થી 20 દિવસે છંટકાવ કરવો. ટ્રાયકોડર્મા વિરડી 1 કિલોનો પાવડર આવે છે. સફેદ ફૂગ, મૂળનો રોગ, ઉગસુકના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. 1 કિલો પાવડરમાં 250 થી 300 કિલો માટી ખાતરમાં મિક્સ કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે આપવું, અથવા એક પંપમાં 100 ગ્રામ મિશ્ર કરી છોડની બાજુમાં થડમાં ડ્રેન્ચિંગ આપવું. નીમ ઓઇલ 1 લિટર 1500 ppm નું આવે છે. પાન ખાનાર ચૂસ્યા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. સફેદ માખી છે, મિલીબગ છે વગેરે માટે. એક પંપમાં 60 થી 70 ml મિશ્ર કરી છંટકાવ કરવો. છંટકાવ સવારના કે સાંજના સમયે કરવો જોઈએ. પિયત સાથે પણ આપી શકાય. 15 દિવસે એવા 3 છંટકાવ કરવા અને વધારે ઉપદ્રવ હોય તો 7 દિવસે છંટકાવ કરવો. એક પંપમાં એક શેમ્પૂની પડી નાખવી જેથી દવા જે તે પાક ઉપર ચોંટી જાય છે. બીવેરિયા બાયસિયાના એક ઉપયોગી મિત્ર ફૂગ છે. બધા કીટકોના નિયંત્રણ માટે ઉપયોગી છે. 50 થી 100 કિલો માટી અથવા ખાતર સાથે મિક્સ કરી અને આપી શકાય છે. પિયત સાથે પણ આપી શકાય છે દ્રાવણ બનાવીને, અને 50 થી 60 ml એક પંપમાં મિશ્ર કરી અને પણ છંટકાવ કરી શકાય છે. આવી રીતે જુદા જુદા પ્રકારના પાક માટે જુદા જુદા દવા ખાતરનો ઉપયોગ કરી અને રોગ જીવાણુનું નિયંત્રણ કરી શકાય છે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે.